તહેવારોનું આગવું મહત્વ છે, ત્યારે હોળી ધૂળેટી પહેલાથી આદિવાસી વિસ્તારમાં જામી ગયો છે માહોલ। છોટાઉદેપુરમાં હોળી પહેલા અને હોળી બાદ 15 દિવસ સુધી ચાલે છે આદિવાસી પરંપરાગત મેળા। ભવ્ય ભંગુરિયો મેળો યોજાયો અને હજારોની સંખ્યામાં લોકો તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા। અહીં સાંસદ જસુ રાઠવાને મેળામાં ઉપસ્થિત લોકોએ તેમને ખભા પર બેસાડી ઉત્સાહપૂર્વક નચાવ્યા, જે મેળાનો મુખ્ય આકર્ષણ બન્યો। દરેક હાટની અંદર નાચ ગાન ઢોલ નગારા સાથે આદિવાસીઓ આવીને નાચતા હોય છે। તો દાહોદના આદિવાસી સમાજમાં હોળીના પર્વ પર ઢોલ મેળાની અનોખી પરંપરા છે। પરેલ ગ્રાઉન્ડ ખાતે વિશેષ ઢોલ મેળાનું આયોજન કરાયું હતું। પહેલાના સમયમાં સંદેશા વ્યવહાર ન હતો, ત્યારે ઢોલ વગાડી સંદેશાની આપ-લે કરવામાં આવતી હતી। ત્યારે આદિવાસી પરંપરા જળવાઈ રહે તે હેતુથી મોટી સંખ્યામાં લોકોએ ઢોલ મેળામાં ભાગ લઈ હોળીની ઉજવણી કરી। ગામડાની અંદર જે વિશ્રાંતિ આપણી સંસ્કૃતિ છે એને પુનઃ જાગૃત કરવા માટેનો અહીંયાના આ ભીલ સુધારણા પંચે જે એમનો ખરેખર ભગીરથ પ્રયત્ન છે। મહીસાગરના પહાડો અને વગડા વિસ્તારના કેસુડાના ફૂલોએ વનરાજી મહેકાવી છે। કેસુડાના ફૂલોની હોળી એ જૂની પરંપરા રહી છે। આયુર્વેદ મુજબ કેસુડો અત્યંત ગુણકારી છે। કેસુડાના પાન, ફૂલ અને તેની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે। લોકોને કેસુડાની હોળી રમવા સલાહ અપાઈ છે। આપણે કેસુડાના ફૂલોથી હોળી રમીએ ત્યારે ખૂબ સરસ અને એનું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અને ચામડીના રોગ ના થાય, આપણને કોઈ એલર્જી ના થાય,